નમસ્કાર મિત્રો, કોઈ પણ રાષ્ટ્રને બરબાદ કરી નાખવું હોય તો એના યુવાનોને નશાના રસ્તે ચડાવી દો, આ ચાણક્યજીએ કહ્યું હતું અને આજે પણ એ વાત એટલી જ લાગુ પડે છે. આપણું ગુજરાત ગૌરવવંતું ગુજરાત, આપણા ગુજરાતમાં યુવાનો ક્યારેય નશાના રસ્તે ન જતા હતા. સૌ આપણે ચિંતા કરવી પડે એવો સમય આવ્યો છે. આજે કોઈ પણ કોલેજ કેમ્પસની આજુબાજુથી નીકળતા જ્યારે ચરસ, ગાંજો, દારૂ આવી કોઈ વસ્તુઓની દુર્ગંધ આવતી જોવા મળે અને ક્યારેક મારો યુવાન ભાઈ એ નશાના રસ્તે જતો દેખાય ત્યારે ખરેખર ચિંતા થાય છે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ એ આપણા ગુજરાતમાંથી પકડાયું, આપણા માટે ચિંતાનો વિષય છે. હું અભિનંદન આપીશ અમારા NSUIના મિત્રોને કે તમામ કોલેજ કેમ્પસોમાં એક જાગૃતિ માટે થઈને અવેરનેસ કેમ્પેઇન શરૂ કરી રહ્યા છે. યુવાનોને સાચા રસ્તે લઈ જવા માટે પ્રયત્ન આપણે સૌએ કરવો પડશે. કોઈ આપણો સાથી, આપણો મિત્ર, આપણો પરિચિત અનિચ્છાએ પણ અથવા કોઈ સ્વાર્થી લોકો જે યુવાનોને નશા ચડાવવા માટે પોતાના સંકુચિત સ્વાર્થ માટે કામ કરે છે, એવા લોકોના કારણે એ નશાના રસ્તે ગયો હોય તો એને સમજાવી યોગ્ય રસ્તે, એને સાયકોલોજીકલ સપોર્ટ આપીને યોગ્ય રસ્તે લાવવાનું આપણે સૌએ કામ કરવું પડશે. NSUIના મિત્રોએ આ જે કેમ્પેન ઉપાડ્યું છે નશા મુક્ત કેમ્પસ માટેનું અને એક અવેરનેસ દરેક કોલેજના કેમ્પસમાં ઊભી થાય એ માટે NSUIના મિત્રો કામ કરી રહ્યા છે અને ખૂબ અભિનંદન આપું છું. 2 જાન્યુઆરી બપોરે 1:30 વાગે અમદાવાદના ઠાકોરભાઈ હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરીને NSUIના મિત્રો આ કામની શરૂઆત કરી રહ્યા છે. ત્યારે આ કામમાં જોડાવા માંગતા તમામ યુવાન મિત્રો પણ આપ જરૂર જજો ઠાકોરભાઈ હોલ ખાતે 2 જાન્યુઆરીએ બપોરે 1:30 વાગે અમદાવાદમાં, અને આ એક સારા કાર્યમાં આપ પણ સહભાગી બનજો. સૌને ખૂબ શુભકામનાઓ. 2026નું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે આવતા દિવસો સૌના માટે ખૂબ જ સુખ, શાંતિ, સમૃદ્ધિ, ભાઈચારા અને પ્રેમથી ભરેલા રહે. આપણા દેશની અંદર પણ એક ખૂબ જ ઉમદા વાતાવરણ ઊભું થાય એવી શુભકામનાઓ પાઠવું છું આપને અને આપના પરિવારના માટે પણ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.